કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે અત્યારે ગાંધીનગરથી સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. આ દેશના 70 કરોડ ગરીબોના જીવનમાં એમનું જીવન સ્તર ઉઠાવવા માટે સમગ્રતાથી એક પ્રયાસ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયો. એક જમાનો તો કે દેશના વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું તો 15 પૈસા જ ગરીબ જોડે પહોંચે છે, 85 પૈસા વચ્ચે ચાઉ થઈ જાય છે. આજે હું દેશના ગૃહમંત્રી અને એક સાંસદ તરીકે આંખમાં આંખ મિલાઈને કહું છું, નરેન્દ્ર મોદીજી 1 રૂપિયો મોકલે છે, પૂરેપૂરો રૂપિયો ગરીબના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ. આ પ્રકારની સમગ્રતાથી જેમ ટ્રિનિટીથી ડીબીટીની શરૂઆત કરી અને ગરીબ કલ્યાણના એક નવા યુગની શરૂઆત. ગુજરાતમાં પણ એવું નથી કે ગરીબી નથી, પણ હું ઉત્તર પ્રદેશમાં ગયા પછી જ્યારે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રનો મેં પ્રવાસ કર્યો ત્યારે ગરીબી, દારૂણ ગરીબી કેવી હોય એનો મને અનુભવ થયો. અને હું એ વખતે વિચાર કરતો હતો, અમે તો ચૂંટણી લડતા હતા કે આનો અંત કઈ રીતે આવી શકે. ના કોઈની જોડે ઘર છે, ઘર નથી તો ઘરમાં વીજળી હોવાનો સવાલ જ નથી, શૌચાલય વગરના ઘરોની ભરમાર, ઝૂંપડી જેવું ઘર હોય તો અંદર પાણીની વ્યવસ્થા નહીં, ચૂલા ફૂંકી થાકી જતી માં, ઘરમાં જમવા માટે 24 કલાક મહેનત કરે તો બીજા દિવસનું ખાવાનાની વ્યવસ્થા થાય એવી આર્થિક સ્થિતિ, અને ઈલાજના નામે ઈશ્વર પ્રાર્થના સિવાય કોઈ વિકલ્પ નથી. માં પોતાના નાનકડા બાળક માટે અગર એ બીમારીમાં ફસાય તો પ્રભુ આગળ પ્રાર્થના કરવા સિવાય એની જોડે કોઈ રસ્તો નથી. અને 12 જ વર્ષની અંદર આ 70 કરોડ ગરીબોને ઘરમાં વીજળી, ઘરમાં નળથી જલ, શૌચાલય, ગેસ સિલિન્ડર, 5 કિલો અનાજ અને 5 લાખ સુધીનો મુફ્ત ઇલાજ અને 90% સસ્તી દવાઓની વ્યવસ્થા આ 5-12 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે કરી. અને આઝાદીના 70 વર્ષથી આઝાદીમાં મારો હિસ્સો શું એ સમજવા મથતા આ 70 કરોડ લોકોને નરેન્દ્ર મોદી સરકારે, આ દેશના પ્રધાનમંત્રીજીએ એનો હિસ્સો આપી દેવાનું કામ કર્યું. અને આજે આ 70 કરોડ લોકો, એમાંથી 3 કરોડ લોકોને ઘર પ્રાપ્ત થઈ ગયું છે. ઓર 1 કરોડ ઘર બનાવવાના જે ઘરવિહીન હતા, દરેક ઘરમાં ટોયલેટ બની ગયું, પીવાનું પાણી પહોંચ્યું, ગેસનું સિલિન્ડર પહોંચ્યું, દરેક ગરીબને 5 કિલો અનાજ પ્રતિ વ્યક્તિ પ્રતિ માહ મળે એની વૈજ્ઞાનિક વ્યવસ્થા થઈ, અને 5 લાખ સુધીના બધાના ફ્રી ઇલાજની વ્યવસ્થા થઈ. અને સરકારી યોજનાઓ જેટલી હતી એ બધી જ બેંક એકાઉન્ટથી એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એ પ્રકારની વ્યવસ્થા થઈ. અને આજે દિલ્હીથી 1 રૂપિયો મોકલવામાં આવે તો 100 પૈસા એના બેંક એકાઉન્ટમાં જમા થવાની વ્યવસ્થા મિત્રો થઈ ચૂકી છે. આખી દુનિયા આંકડાની દૃષ્ટિથી આંખો ફાડીને આ પરિવર્તનને જોઈ રહી છે. જ્યારે આપણે કહીએ કે અમે 15 કરોડ ટોયલેટ બનાવ્યા
કેટલાય દેશોની વસ્તી જ 15 કરોડ નથી. કેટલાય દેશોની વસ્તી જ આપણે જેટલું પાણી મોકલ્યું, દરેક ઘરમાં પાણી મોકલ્યું, 12 કરોડ ઘરો, એટલી વસ્તી જ નથી. દેશના કરોડો નાગરિકોના જીવનભરની પેઢીઓની મતામણ નરેન્દ્ર મોદી સાહેબે એક 12 વર્ષની અંદર પૂરી કરી દીધી. મેં અનેક એવા લાભાર્થીઓને સાંભળ્યા છે કે મેં ઉપર અને નીચે થઈને 5 પેઢી જોઈ. પહેલી વાર ઘરના ઘરમાં મારો પ્રવેશ થયો છે, જેમાં ગેસ છે, ટોયલેટ છે, પાણી છે, અનાજ છે અને વીજળી. 5 કે પેઢીનું સ્વપ્ન એક 12 વર્ષમાં પૂરું. અને આજે પીએમ એફસીટી એ એક પ્રકારથી એનું આગળનું એક સ્ટેપ છે. પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનું મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે અહીંયા સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો હોય. અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેઝ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે. આ એક જ ફેમિલી કેર ટ્રેકરથી કોઈ બાળક પોલિયોના ટીપા પીવાથી છૂટી ગયું હોય તો તરત જ તાલુકાના જિલ્લાના આરોગ્ય અધિકારીમાં ફ્લેગ થશે, એના એમએલએ એમપી સુધી એની સૂચના પહોંચશે. એક બાળકી સ્કૂલ ગઈ, 3જા સુધી ભણી, 4થામાં દાખલ ના થઈ તો તરત જ એનું નામ ફ્લેગ થઈ જશે અને એના ઘરે અભિભાવક વાલી મંડળની બહેનો પહોંચશે, પ્રિન્સિપાલ પહોંચશે અને છતાંય ના આવે તો તાલુકાના જિલ્લા કક્ષાથી અને એમપી એમએલએ કક્ષાથી એની ચિંતા થશે. કોઈનું વજન ઓછું હોય, કોઈની હાઈટ ઓછી હોય, પ્રિન્સિપાલ પહોંચશે અને છતાંય ના આવે તો તાલુકાના જિલ્લા કક્ષાથી અને એમપી એમએલએ કક્ષાથી એની ચિંતા થશે. કોઈનું વજન ઓછું હોય, કોઈની હાઈટ ઓછી હોય, ઊંચાઈ ઓછી હોય, એને વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય એવા બાળકો પણ તરત જ ચિહ્નિત થઈ એના માટેની યોજના એને પહોંચે એની વ્યવસ્થા કરશે. અને માતા સગર્ભા બને ત્યારથી એ ધાત્રી હોય ત્યાં સુધી, બાળક એનું દૂધ પીતું હોય ત્યાં સુધી એના સંપૂર્ણ આરોગ્યની ચિંતા પણ આની અંદર લઈ લીધી છે. 16 વર્ષ સુધી એ બાળક કે બાળકી પીએમ ફેમિલી કેર ટ્રેકરથી રાજ્ય સરકારના 4 વિભાગોના ટ્રેક પર લગભગ 16 યોજનાઓ આની અંદર સમાહિત થઈ જવાની. માતૃવંદના યોજના, જનની સુરક્ષા યોજના, આ 2 યોજનાઓ સગર્ભા માતા માટેની, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, સક્ષમ આંગણવાડી પોષણ, સાર્વભૌમિક ટીકાકરણ કાર્યક્રમ, મિશન ઇન્દ્રધનુષ, એ બાળકના આંગણવાડી સુધીના, પછી પીએમ પોષણ, મિશન વાત્સલ્ય, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના કાર્યક્રમો, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમના કાર્યક્રમો, સુકન્યા સમૃદ્ધિ યોજના,
પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ, પીએમ યશસ્વી, શ્રેષ્ઠ એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની દલિત અને આદિવાસી બાળકો માટેની યોજના, પાલના અને રાષ્ટ્રીય બાલ શ્રમ પરિયોજના. આ 16 યોજનાઓ એક જ માળામાં પીરોઈને એને ટ્રેકરના માધ્યમથી કોઈ લાભ લેવાનું નથી રહી ગયું એની ચિંતા પ્રશાસન કરે. મહાત્મા ગાંધી આ દેશની અંદર રામ રાજ્યની કલ્પના કરી હતી. બાપુના સમયમાં એટલા વર્ષો પહેલા ગુલામીના કાલખંડમાં આ બધી યોજનાઓનો કદાચ વિચાર નહીં થયો હોય, કલ્પના પણ કોઈને નહીં હોય, પરંતુ બાપુએ રામરાજની કલ્પનાની બહુ સાદી વ્યાખ્યા કરી હતી કે પ્રજાની ચિંતા કરે, પ્રજાની કાળજી કરે અને પ્રજાની માવજત કરે એવું શાસન એ જ રામરાજ. અને આજે હું માનું છું કે ખાલી યોજના બનાવવાથી નહીં, યોજના બનાવી જવાબદારીથી મુક્ત થઈ જવા માટે નહીં, ટીકાકરણ પૂરું થવું પડે, 100% થવું પડે. દરેક બાળક જોડે પોષણ પહોંચવું જોઈએ. કુપોષિત બાળક અગર વજન ઓછું હોય, ઊંચાઈ ઓછી હોય તો એના માટે યોજનાનો એનો લાભ મળવો જોઈએ. કિશોરી સુધી, કિશોરો સુધી દરેક યોજના પહોંચે એની ચિંતા. યોજના બનાવી એક વાત છે, વિધાનસભામાં એના માટે બજેટ મૂકવું એની બીજી વાત છે, અને આ યોજના પહોંચે એની ચિંતા કરવી, એને ટ્રેક કરવું આ ત્રીજી વાત છે. હું ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આ